સ્વાગત છે એક્ઝામ ટુડે પર ફ્રેન્ડ। ગુજરાત પોલીસ ભરતી પૂરવેગમાં ચાલી રહી છે। શારીરિક કસોટીની શરૂઆત થઈ ગઈ અને દરરોજ વિદ્યાર્થીઓના રિઝલ્ટ આવી રહ્યા છે। કોઈ ફેલ થઈ રહ્યા છે મિત્રો, તો કોઈ પાસ થઈ રહ્યા છે। આ સાથે જૂનાગઢથી એક ખૂબ જ દુઃખદ ન્યૂઝ આવ્યા છે। 2 મિનિટ કાઢીને આ વિડીયો જરૂર જોજો, તમારા માટે ખૂબ જ પોઝિટિવ રહેશે। મિત્રો, આશાસ્પદ યુવકના મોતથી પરિવાર પર આબ ફાટ્યું છે। તમને સંપૂર્ણ માહિતી આપું મેં તો જૂનાગઢમાં પોલીસની તૈયારી કરતા યુવાને ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી। પોલીસ ભરતીમાં દોડની પરીક્ષામાં ફેલ થતાં આત્મહત્યા કરી હોવાના પ્રારંભિક અનુમાન છે। પરેશ કાનગડ નામના બાંટવાના યુવાને ઝાડ સાથે દોરી બાંધીને એમનું જીવન ટૂંકાવ્યું છે। તો સૌથી પહેલાં તો આપણે પરેશભાઈને ઓમ શાંતિ, ભગવાન એમની આત્માને શાંતિ આપે। મિત્રો, એક વાત કેવી છે મારે અહીંયા કે જીવનમાં કોઈ પણ છેલ્લી પરીક્ષા હોતી નથી, કોઈ પણ છેલ્લી તક હોતી નથી। દરેક તક પછી બીજી નવી તક જે છે એ ઊભી થતી હોય છે। આ સાથે જ આપણા હસમુખ પટેલ સાહેબે પણ એક ખૂબ જ સારું એવું ટ્વીટ કર્યું કે પોલીસ ભરતીની શારીરિક કસોટીમાં નિષ્ફળ જતા યુવાને આત્મહત્યા કર્યાના સમાચાર મીડિયામાં પ્રકાશિત થયા છે। કોઈ પણ નિષ્ફળતા કાયમી હોતી નથી। ઘણીવાર તો નિષ્ફળતાને કારણે આપણે જેના માટે પ્રયત્ન કરી રહ્યા હોય તેનાથી વધારે સારી તકો માટેના દરવાજા ખુલી જતા હોય છે। જિંદગી બહુ મૂલ્યવાન છે, એને વેડફો નહીં। તમે તો જતા રહેશો, છેલ્લે તમારા પરિવાર, તમારી પત્ની, તમારા માતા પિતા, બરાબર, એ બધાની ઉમ્મીદ હોય છે મિત્રો। એક બાળક જ્યારે જન્મે છે એનાથી મોટો થાય 25 વર્ષ સુધીમાં એની જિંદગી પાછળ એના પેરેન્ટ્સ 25 વર્ષ વેડફતા હોય, રાત દિવસ મહેનત કરતા હોય, ત્યારે 25 વર્ષ 30 વર્ષનો યુવાન થાય છે અને પછી જો આવી રીતના જીવન ટૂંકાવશે તો એ માતા પિતા પર, એ પરિવાર પર શું થશે। આ સાથે મિત્રો વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ પણ જણાવ્યું કે મિત્રો, કોઈ પરીક્ષા અંતિમ નથી હોતી, આત્મહત્યા ક્યારેય સમાધાન નથી। પ્લીઝ ડોન્ટ ડુ ધીસ। પોલીસ ભરતીની દોડમાં ફેલ થતા યુવકે જિંદગી ટૂંકાવી। 8 વર્ષથી પરીક્ષાની તૈયારી કરતા પરેશે જંગલમાં બાવળ પર દોરી બાંધી ગળો ફાંસે ખાધો। પરિવાર માટે આબ ફાટ્યું છે। તો મિત્રો, એક્ઝામ ટુડેની ટીમ પરથી, એક્ઝામ ટુડે માંથી હું પણ અપીલ કરું છું કે જીવન એ ખૂબ જ મૂલ્યવાન છે। તમારી ઉમ્મીદ, તમારા માતા પિતા, તમારી પત્ની, તમારો પરિવાર, બરાબર, આ બધું જ મિત્રો તમારાથી એક ઉમ્મીદ લગાવીને બેસે। એક વાત જણાવી દઉં હું તમને કે અત્યારે 10.5 લાખ ફોર્મ ભરાયા છે, એમાંથી 10,000 લેવાના છે, બરાબર। એટલે 9,90,000 અથવા તો 10 લાખ, કારણ કે 10.5 લાખ ભરાયા તો એમાંથી 10,40,000 તો મિત્રો પાછા ફરી તૈયારી કરવાના જ છે। તો એમાંના ઘણા બધા હોઈ શકે કે જે લાગી જશે અને બાકી 99% મિત્રો ફરીથી તૈયારી કરશે, નહીં લાગશે કોઈ ઇસ્યુ નહીં મળે। ભારતની અંદર 150 કરોડ લોકો રહે છે, ઘણા બધા બિઝનેસ છે, ઘણા બધા ધંધા છે, બરાબર। ઉમ્મીદ ના છોડો। જેમણે ઉમ્મીદ છોડી દીધી તે જીવનથી હારી ગયું, અને આવી રીતના જીવન ટૂંકાવવું એ તો કાયરતાનું કામ છે ભાઈ, માફ કરજો। બાકી આપણે લડી લેવાનું છે મેદાનમાં, નહીં થાય તો નેક્સ્ટ તક નવી મળશે, બરાબર। ઘણા બધા મિત્રો ઇન્સ્પાયર્ડ સ્ટોરી છે। તમને કોઈને પણ આવી કંઈ પ્રોબ્લેમ આવતી હોય, તમને કોઈ પણ સ્ટેજ પર આવું કંઈ લાગતું હોય તો મને 9510411961 પર ફોન કરજો, હું તમારી હેલ્પ કરીશ। થેન્ક યુ ફ્રેન્ડ। ઓમ શાંતિ, જય હિન્દ।